જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તમે આત્માનું મૌન સમજો. આવો જ એક પ્રસંગ 1988નો છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં વિરાજમાન હતા. એક નાનો બાળક યોગી ત્રિવેદી, જે ફક્ત 5 વર્ષનો હતો, તે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં પ્રસંગ કહેતો હતો. ત્યારે અચાનક બાપાને એક ફોન આવ્યો અને બાપા ફોન પર વાત કરવા લાગ્યા. તેથી બાળક તો પ્રસંગ કહેતો બંધ થઈ ગયો અને બીજા રૂમમાં ચાલ્યો ગયો. પછી પ્રમુખ સ્વામી મહારાજ તે બાળકને શોધવા લાગ્યા કે ક્યાં ગયો. સંતો તે બાળકને લઈ આવ્યા અને સંતોએ પૂછ્યું કે કેમ તું પ્રસંગ નથી બોલતો. બાળક પણ બાહોશ હતો. તેણે કહ્યું કે મારું કોઈ સાંભળતું તો નથી, તો હું કેમ બોલું. હવે કોઈ કંઈ પૂછે કે કહે તે પહેલાં જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, યોગી, સોરી, તું પ્રસંગ બોલ. બાળકના મૌનને પણ બાપા સાંભળે છે, સમજે છે અને પૂર્ણ પ્રતિસાદ આપે છે. બાપાની આ જ વિશેષતા હતી. તેઓ કોઈને ઉપદેશ નહોતા આપતા, પરંતુ વ્યક્તિના અંતરને સમજતા હતા. આપણે આપણા કેફમાં સ્થિતિ પરિસ્થિતિ ભૂલી જઈએ છીએ, પરંતુ તેઓ તો વ્યક્તિના અંતરાત્માને પણ સમજી શકતા હતા. તો ચલો આપણે પણ બીજાને સમજતા શીખીએ, બીજાને સાંભળતા શીખીએ. જય સ્વામિનારાયણ.